પાટણ જિલ્લામાં રિક્ષામાં બેસાડીને ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ હતી। એલસીબી પોલીસે આ ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી હતી। મળેલ માહિતી અનુસાર રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવીને આ ટોળકી ચોરી કરતા હતા, ત્યારે આ બાબતે પાટણ એલસીબી પોલીસને બાતમી મળી હતી। એના આધારે હારીજ શહેરમાંથી ટોળકીને પકડી હતી, ત્યારે ચોરી કરતા 2 યુવાનો અને 1 મહિલાની અટકાયત કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના રાજુલા ગામમાં તેઓ રહેતા હતા, ત્યારે પોલીસે આરોપી પાસેથી મગમાળા, રિક્ષા, મોબાઈલ તેમજ રોકડ મળીને કુલ 3 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। હું ને અમારા હસબન્ડ પાટણ જવા માટે નાયતા બસ સ્ટેશન ઊભા હતા। એટલામાં સિયોરી બાજુથી એક રિક્ષા આવી અને અમને પૂછ્યું કે તમારે પાટણ આવવાનું છે, તો અમે આ પાડીને રિક્ષામાં બેઠા। રિક્ષામાં પાછળની સીટમાં એક બેન બેઠેલા હતા, ડ્રાઈવરની બાજુમાં એક ભાઈ બેઠું। હું પાછળની સીટમાં એ બેનની બાજુમાં બેઠી। મારી જોડે મારી બેનની બેબી હતી ને એક થેલો। બેને મને કીધું તમે બેબીને સાચવો, થેલો સાઈડમાં મૂકી દો। ત્યાર પછી અમે પાટણ આવી મારા બેનને ઘરે આગળ ઉતર્યા।